મંજુબેન ઝાલા અમારી એક ફ્રેન્ડ છે એને મેથીનું અથાણું બને ને એને બહુ જ ભાવે એટલે એને શીખવું છે. કેટલી વાર એણે મને કીધું તો એ કહી દો, મારે શીખવાનું છે થઈ જાય પહેલેથી છેલ્લે સુધી. કહી દો મેથીનું અથાણું તમારું પોપ્યુલર. મોટી મેથી લેવાની, મોટી સાઈઝ વાળી. બરાબર. નાની હાલે પણ અથાણું દેખાય સરસ. બરાબર. મેથો આઈ સમજતા મેથો આપણે આખું તો કહી દઈ ને કે મોટી છે. મેથી. હા. ઓકે. પછી સાંજે પલાળ દેવાની. ઓકે. હાથ મારી. હા. કઈ હોય તો નહીં તો હાથ મારી લેવાનું. ડૂબડૂબા પાણીમાં પલાળવું ને તો. હા, ડૂબડૂબા. ડૂબડૂબા એટલે અડધું ટોપી હોય ને તો અડધે મેથી થઈ તો આખી ટોપી ભરી દેવાની, પલાળવાની આખી. બરાબર. હવા થાય તો ટોપી ભરાઈ જાય. ભરાઈ જાય. અડધા કિલો કરતો આખું ઓરો ખાવ. બરાબર. 2 જણા. પછી સવારે નીતરી નાખવાની, સાણી ગાદ નાખવાની. હા, હવે માપ પ્રમાણે કેટલા જાવ છે? 250 ગ્રામ મેથી હોય. 250 ગ્રામ મેથી હોય ને તો 100 ગ્રામ ધાણા તાંદરા. ધાણા રાંજા. કુરિયા કયો ને તમે? હા હા. ધાણા ને કુરિયા ને મેથી ના કુરિયા. કેટલા? 100 ગ્રામ. 250 મેથી હોય તો 250 મેથી. હા, 200. બરાબર. પછી એમાં 100 ગ્રામ જેટલી ચટણી નાખવાની. જેવું તીખું તીખું ઓછું ખાવું હોય તો ઓછું તીખું, ઓછું ખાવું તો ઓછી. પછી એ પ્રમાણે ખારું થાય એ પ્રમાણે નમક નાખી દેવાનું. પછી વધારે નહીં નાખવાનું, તો ઓછું થાય તો પાછું ટોપિયામાં ચાકી 2 દિવસ ટોપિયામાં રહેવા દેવાની. બરાબર. ચમચો ફેરવા કરવાનો. ઓકે. એ તો મેઝરમેન્ટ થયું. પેલા ઓલું કે પેલા પલળી ગઈ અને બીજા દિવસે ગાળીને કાઢી લેવાની. પછી સવારે ગાળી પાથરી દેવાની. બરાબર. કોટનના કપડામાં. પછી પાછી 2 કલાક પછી પાછી ફેરવી નાખવાની તલની જેમ. હા. પછી આખો દી રહેવા દેવાની. બરાબર. એટલે 2 વખત ચેન્જ કરવાનું કપડું એને કોરી કરવા માટે. સુકવવા માટે 2 કપડા ચેન્જ કરવાના વારાફરતી વારા. બીજું કપડું પછી આખી રાત ભલે રહી. નીતરીને હુકવાનું, પાછું કપડું બદલાઈ નાખવાનું. અને પંખો ચાલુ રાખવાનો એમાં. પંખો સતત ચાલુ રાખવાનો. બરાબર. તડકે નહીં મેથી મૂકવાની. હા. બરાબર. પછી બીજે દી સવારે કે રોંઢે હાંજે આખી પલરી હોય, આખો દી હુકાણી હોય. પછી હાવ હુકાવાની દે કે કીટ થાય. પછી આમ પોચી હોય ને પાણીનો ચોટું જ હાથે. બરાબર. કરીએ ને ત્યાં. હા. બરાબર. સમજાય? થોડુંક પાણી રહેવું જોઈએ. પાણી જરાય નહીં, પોચી રહે છે પણ પાણી નહીં. બરાબર. આમ કરીએ તો પાણી ચોટવું ન જોઈએ. બરાબર. હા. પછી એને ગરમ તેલ કરીને ટાઢું કરી નાખવાનું. ઓકે. કેટલું તેલ મૂકવાનું? તેલ ડૂબડૂબા 250 તેલ બેઠી હોય તો 250 તેલ ગરમ કરવાનું. હા. બરાબર. પછી એવું લાગે કે હું તેલ ખાઈ ગઈ તો તરત તેલ નાખી દેવાનું. પાછું ગરમ કરીને ઉપરથી નાખવાનું તેલમાં નાખવાનું. છેલ્લે તો ખાતા જાય એમ. ઓકે. પણ ડૂબડૂબું થવું જોઈએ. નહીંતર મેથી ફૂંગાઈ જશે કેમ કે એની અંદર પાણી હોય. આ ખાસમાં ખાસ ધ્યાન રાખવાનું. મહેનત પાણીમાં જાય. પછી 100 ગ્રામ 250 મેથી, 100 ગ્રામ ધાણા તાંદરા, 100 ગ્રામ મેથીના તાંદરા. પછી વઘાર તેલ થઈ જાય ને જરાક જીવતું તેલ હોય ને તો હિંગ નાખી તેલની અંદર જ. હા, પેલા હિંગ નાખવાની. હવની પેલા કેટલું? હિંગ આપણે જેટલી ફાવે એટલી. 1 ચમચી. મારી ફ્રેન્ડને કેમ આઈડિયા? 250 હોય તો 1 ચમચી મોટી. એમ આમ કરી દેતા જાવ હાથે તેલ. ઓકે. દહીંની ચમચી નાની. હા. દાળ ભાત ખાઈ એની એટલે હિંગ નાખેલું મસ્ત સ્વાદ આવે. હળદર નાખી દેવાની, નમક નાખી દેવાની. ઠરી જાય પછી 3 વસ્તુ એકારે નાખવાની. થોડું જીરું તેલ હોય પેલા હિંગ, પછી થોડી વાર પછી હળદર કે તરત જ? એટલે હળદર તરત જ મીઠું હિંગ, મીઠું, હળદર. ઓકે. પણ પેલા હિંગ નાખવાની વઘાર પકડે એટલે. પછી ધાણા તાંદરા નાખી દેવાની તરત જ ને? પછી મોટા હોય ને ધાણા તાંદરા એક આટો લઈ લેવાનો મિક્સરમાં. ઓકે. હા. અધકચરો કરી નાખવાનો. બરાબર. એટલે સ્વાદ લાગે ને મોઢામાં. હા. આખા નહીં. પેલા તેલમાં હિંગ નાખી, હળદર નાખી, મીઠું નાખ્યું, પછી ધાણાના કુરિયા નાખ્યા, ધાણાના કુરિયા, ચટણી પાછળથી નાખવાની. ગરમ તેલ હોય છેલ્લે નાખો, બળી ના જાય. મેથીના કુરિયા નાખી તેલ ઠરી જવું જોઈએ, કરશું થઈ જાય એમ છે. તો 3 કોમ્બો નાખી હળદર થોડી વાર રહેવા દેવાનું. 5 મિનિટ પછી નાખી તો હાલે ને? હા. પંખા નાખીને કરવાનું એટલે બહુ ગરમ ન રહે. પછી ચટણી ને પેલા ઓલા ધાણાના કુરિયા નાખ્યા પછી મેથીના હારો નાખી દો ને. પછી મેથી લઈને મેથી ભેળવી દેવાની. હા. એ પછી તરત નાખી દેવાની. પછી હલાવી નાખવાનું. અને ચટણી મેથી પેલા કે પછી? ચટણી ટાઢું તેલ હોય તો પેલા નાખી દેવાની. બરાબર. પછી છેલ્લે. હા. પછી મેથી નાખી દેવાની. મેથી તાંદરા, ધાણા તાંદરા નાખીને ટોપિયામાં બેદી હલાવી મિક્સ કરી 2 દિવસ બહાર રાખવાનું. બરાબર. તડકે છાડે પંખો એમાં કઈ જરૂરી કઈ નહીં ને? બરાબર. 2-3 દી હલાવી રાખવાની, કન્ટિન્યુ હલાવવાની. એટલે એક ધરું નહીં, હાલતા ચાલે કલાક દોઢ કલાક. મરીનું શું કહેતા હતા મમ્મી? હિંગને હારે મરી નાખી દેવાનું અધકચરા કરીને.
એ મરી હળદર મીઠુંનો કોમ્બો નાખીએ ને પછી મરી નાખી દેવાના અધકચરા ક્રશ કરીને કેટલા એકાદ ચમચી જેટલા હા નાની ચમચી એ પણ નાખી દેવાના ભૂકો પાવડર એટલો કરી ચમચી એક નાખી દેવાનો ઓકે એ કહેતા ભૂલી ગયા હતા બહુ ભૂકો નહીં પણ અધકચરા અધકચરો ઓકે કલાક 2 કલાકે ચમચો ફેરવવાનો અને 2 થી 3 દિવસ બહાર રહેવા દેવાના ટોપિયામાં રહેવા દેવાનું ડૂબ એટલે બધું પી જાય હિંગ ને બધું એટલે પછી ચાખી લેવાનું ઓકે મીઠું લાગી ગયું ચટણી બરોબર છે તો વધઘટ હોય તો પછી ના કરતા ભરવાનું. ઓકે એ 3 દિવસ પછી ચાખીને કરવાનું ને હા પેલા દિવસે તો હજી ન લાગ્યું એટલે ખબર ન ચડ્યું ન હોય ને મીઠું પછી કદાચ થોડું ઘણું વધઘટ હોય તો એ નાખો તો પછી એકાદ દિવસ પછી રહેવા દેવાની ખાવ થઈ ગયું તો જરીક ચટણી નાખી દેવાની મોરું હોય તો નમક નાખીને હલાવીને પછી રહેવા દેવાનું 2 કલાક પછી પાછું નાખ્યું હોય કઈ વધઘટ વાળું તો એક દિવસ આખો દી કાઢીને તપેલીમાં રહેવા દેવાનું કે પાછું હા એટલે ભરી જાય ને થોડી એક જ દિવસ રાખવાનું ને એક ટાણું એક દિવસ ઓકે પછી ભરીને બીજા ચમચે લઈ લઈને વાસણમાં ખાવાની તેલમાં ડૂબા રહેવા રહેવા દેવાની ને કોરી ડ્રાય ક્લીન ચમચીથી જ કાઢવાનું નહીતર ભીના વાસણ ચમચા નહીં બરાબર બને ત્યાં સુધી ફોર્કથી કાઢવાની કાંટા ચમચીથી એટલે તેલ એમાં પડ્યું રહે વધારે પછી છેલ્લું સ્ટેપ ખાવાનું પછી મોણ નાખીને જીરું નાખીને થેપલા બનાવવાના નીને હારે ખાઈ ઝપટે રાખવાનું જેટલું ભાવે એટલું ઝાપટવાનું પછી કહેવાનું કે આંટી બહુ મસ્ત છે. પછી આંટીને રિવ્યૂ આપજો કેવી થઈ ગુડ જોબ મમ્મા શાબાશ ચાલો બનાવજો અને કહેજો કે કેવી થઈ મમ્મીને એટલી પોપ્યુલર છે અમે રિલેટિવ્સ લોકો પણ બોલાવી જાય મમ્મીને હવે તો મમ્મી થાકી જાય બિચારા પણ બહુ જતા અથાણા કરવા હેલ્પ કરો એમ જ કે આમ નાખો આમ કરી દો ઘર આવીને ટેસ્ટ કરી જતા મમ્મીનું અને પછી કહેતા કે આ વખતે સિઝનમાં અમારે ત્યાં આવજો કા મમ્મી ચાલો ખાઓ પીઓ મજા કરો અને બનાવીને કહેજો કેવી થઈ બનાવજો ને ખાજો બનાવજો અને ખાજો